પાલેજ ખાતે સૈયદ રાશિદ મિયા મક્કી અશરફીઉલ જીલાનીનું આગમન થતાં અનુયાયીઓમાં હર્ષની લાગણી વ્યાપી. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા વલણ તેમજ પાલેજમાં સૈયદ રાશિદ મિયા મક્કી અશરફીઉલ જીલાનીનું આગમન થતાં તેઓના અનુયાયીઓમાં ભારે હર્ષની લાગણી વ્યાપી જવા પામી. વલણ ખાતે તેઓના બયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા. વલણ ખાતે આયોજિત બયાનના કાર્યક્રમમાં સૈયદ રાશિદ મિયા અશરફી સાહેબે અજમેર શરીફ સ્થિત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબના જીવન ચરિત્ર વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરી. તેઓએ હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબે બતાવેલા માર્ગને અનુસરવા અને પોતાનું જીવન સાદગી ભરી રીતે અને લોકસેવાના કાર્યો થકી માનવજાતને મદદરૂપ બનવા વિશેષ અનુરોધ કર્યો હતો. જ્યારે પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં સૈયદ રાશિદ મિયા અશરફીએ મગરીબની નમાઝ અદા કરાવી. નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ સૈયદ રાશિદ મિયા અશરફી સાહેબે હાજરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હજરત મુહમ્મદ પયગંબર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા અને તેમના વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. मुस्तफा पर जो पहाड़ से ज्यादा कुव्वत वाली पहाड़, इस कुरान, इस कलाम को, अल्लाह के कलाम को उठाने की सकत नहीं रखता। मेरे महबूब, मैंने तुम्हारी ज़बान को इतना